શ્રાવણ માસના પ્રથમ દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે। લોકો પોતાના ઘરમાં દશામાની મૂર્તિની સ્થાપના કરતા હોય છે અને 10 દિવસ સુધી ભાવથી પૂજન અર્ચન પણ કરે છે અને ત્યારબાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। સુરતમાં 10 દિવસમાં પૂજા અર્ચના કર્યા બાદ દશામાની મૂર્તિઓને હેમખેમ રીતે વિસર્જન કરવામાં આવ્યું છે। સુરતની તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે તંત્ર દ્વારા દર વર્ષે તળાવો બનાવવામાં આવે છે, જેમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। આ વર્ષે કતારગામ ઝોન દ્વારા લંકા વિજય હનુમાન મંદિર પાસે બનાવવામાં આવેલ તળાવમાં વિસર્જનની પ્રક્રિયા હેમખેમ પાર પાડવામાં આવી છે। મોડી રાત્રે શરૂ થયેલી વિસર્જન પ્રક્રિયા વહેલી સવાર સુધી ચાલી હતી, જેમાં નાની મોટી મળીને કુલ આશરે 4456 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। 10 દિવસ દરમિયાન દશામાની પૂજા અર્ચના કર્યા બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગત મોડી રાતથી શરૂ થયેલી વિસર્જનની પ્રક્રિયા વહેલી સવાર સુધી ચાલી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષે દશામાની મૂર્તિઓ કે ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે મનપાના કતારગામ ઝોન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અને આ કૃત્રિમ તળાવમાં રાત્રિ દરમિયાન વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ પ્રક્રિયા વહેલી સવાર સુધી ચાલી છે। મોટાભાગની મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। એકાદ મૂર્તિઓ હાલમાં આવી રહી છે। સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કતારગામ ગજેરા સ્કૂલ પાસે બનાવેલા કૃત્રિમ તળાવના। ખાસ કરીને ભાવિક ભક્તોની કોઈ પણ જાતની ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે અને વિના વિઘ્ને આવી મૂર્તિઓનું વિસર્જન થઈ શકે, ત્યારે સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે મનપાની અલગ અલગ જે કર્મચારીઓની ટીમો મોડી રાતથી આ સમગ્ર કામગીરીમાં જોતરાયેલી છે। ત્યારે આપણે સ્થાનિક અધિકારી સાથે વાત કરીએ। વહેલી સવાર સુધીમાં આશરે કેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે? અંદાજિત 4456 જેટલી મૂર્તિઓનું વિસર્જન સારી રીતે થઈ ગયું છે અને કોઈપણ પ્રકારનું પ્રોબ્લેમ્સ કે કંઈ સમસ્યા ઊભી થઈ નથી, વિઘ્ન કોઈ પણ ઊભા થયા નથી। 4456 મૂર્તિઓનું વહેલી સવાર સુધી વિસર્જન થઈ ચૂક્યું છે। ખાસ કરીને બંદોબસ્તને લઈને સુરત મનપાના કર્મચારીઓ સાથે સાથે પોલીસના જવાનો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કોઈ પણ જાતના વિના વિઘ્ને આ વિસર્જનની પ્રક્રિયા હેમખેમ રીતે પાર પાડવામાં આવી છે। હાલમાં આપ જોઈ રહ્યા છો ખાસ કરીને એકાદ જે મૂર્તિઓ હાલમાં આવી રહી છે, મોટાભાગની મૂર્તિઓ વિસર્જન કરી દેવામાં આવી છે। ભક્તોની કોઈ પણ જાતની ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તેની ધ્યાન રાખીને વિસર્જનની પ્રક્રિયા હેમખેમ પાર પાડવામાં આવી છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ।